નમસ્કાર મિત્રો, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે અસાધારણ વચગાળાના જામીનની માંગ કરતી જાહેર હિતની અરજીની સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ। દિલ્હી હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલને અસાધારણ જામીનની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર 75,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જોકે આ મામલે સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે। આવી અરજી કરનાર આ વ્યક્તિ કોણ છે? આ એક પ્રચાર અરજી છે જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે। તે ખૂબ જ દુઃખદ સ્થિતિ છે। તેના પર કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે રાહુલ મહેરા સીએમ અરવિંદ કેજરીવાલ વતી વકીલાત કરી રહ્યા છે। કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે તમને વીટો પાવર કેવી રીતે મળે છે? શું તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છો? કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશના આધારે અરવિંદ કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે। તેના પર અરજીકર્તાના વકીલે કહ્યું કે હું અહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં પરંતુ દિલ્હીના કરોડો લોકો માટે આવ્યો છું। હું અહીં માત્ર નાગરિકોના કલ્યાણ માટે આવ્યો છું। અરજદારના વકીલે કહ્યું કે મુખ્યમંત્રીની ધરપકડના કારણે સમગ્ર સરકાર ઠપ થઈ ગઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।